કાજલ ને આવી જવાય ખડો લાયો तो है रंजीत ने आ गए हैं काजल को लेके। तो गाइस काजल आपણા ઘરે જ આવી છે અને બહુ બધા કોમેન્ટ આવતી હતી કાજલબેનની તબિયત કેવી હતી? એમની તબિયત સારી છે કાજલબેનની. અમારા ઘરે કારનો લાવ્યો ખાલી હે ને વિડીયોમાં મહિના હવા મહિના સુધી હે ને વિડીયો કાજલ નહીં આવે ખાલી। નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। હાલ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ફરી ઠાકોર ફેમિલીને લઈને મિત્રો એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયોની અંદર એવી માહિતી મળી રહી છે કે કાજલબેનને મિત્રો ઠાકોર ફેમિલીના લોકો એટલે કે ગાંધીનગર આજે તેમના એટલે કે ઠાકોર ફેમિલીના લોકો એટલે કાજલબેનના ભાઈઓ મિત્રો તેમને લેવા માટે ગાંધીનગર ગયા છે અને કાજલબેનને મિત્રો લઈને પાછા આવ્યા છે તેમના ઘરે। વિડીયોની અંદર તમે સપોર્ટ જોઈ શકો છો મિત્રો, ગાડીની અંદર કાજલબેન છે તેવું જાણવા મળી રહ્યું છે। વિડીયોની અંદર ખરેખર હાલ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ ખૂબ જ ઝડપીથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો તમને બધાને ખબર હશે થોડા દિવસ પહેલાં કરણજી ઠાકોરનું અવસાન થયું છે। અવસાન થયા બાદ મિત્રો ઠાકોર ફેમિલી અને કરણજી ઠાકોરના અનેક પ્રકારના સોશિયલ મીડિયાની અંદર એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાની અંદર તેમના તસવીરો અને વિડીયા વાયરલ થઈ રહ્યા છે। તો મિત્રો તમને બધાને ખબર જ હશે કરણજી ઠાકોરનું કેદારનાથની યાત્રામાં એટલે કે 4 લોકોનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે તેવા પણ સમાચાર પ્રાપ્ત થયા હતા। તે બાદ મિત્રો તેમના ઘણા બધા વિડીયા અને તસવીરો વાયરલ થયા હતા। તો મિત્રો હાલ અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે વિડીયોની અંદર સ્પષ્ટ એટલે કે તેમના ઘરે કાજલબેન અને તેમનો દીકરો એટલે કે દિવ્યાંશ બંને લોકો તેમના ઘરે આવ્યા છે તેવું વિડીયોની અંદર જાણવા મળ્યું છે। દિવ્યાંશને મિત્રો લાઈવ તમે વિડીયોની અંદર જોઈ શકો છો। તો મિત્રો કેટલા દિવસ રહેવાના છે તે પણ આગળ વાત કરીએ તો હાલ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ ખૂબ જ ઝડપીથી એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો કાજલબેનને વાત કરવામાં આવે તો કાજલબેનને મિત્રો વિડીયોની અંદર બતાવવામાં આવશે નહીં, કારણ કે ઠાકોર ફેમિલી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે કાજલબેનને મિત્રો મહિનો કે સવા મહિના સુધી વિડીયોની અંદર લેવામાં આવશે નહીં। તો મિત્રો કાજલબેનની શું હાલત છે તે વાતની પણ પુષ્ટિ થતી નથી। ઠાકોર ફેમિલી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કાજલબેનની હાલત સહી સલામત છે તેવું પણ જાણવા મળી રહ્યું છે વિડીયોની અંદર। તો હાલ અત્યારે ખૂબ જ ઝડપીથી સોશિયલ મીડિયાની અંદર આ નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો આપણે બધા એવી પ્રાર્થના કરીએ કે કાજલબેન અને તેમના દીકરા દિવ્યાંશને ભગવાન સહન કરવાની શક્તિ આપે। અને હાલ અત્યારે કરણજીનું અવસાન થયા બાદ મિત્રો ઠાકોર ફેમિલી ખૂબ જ નારાજ જોવા મળી છે, કારણ કે મિત્રો કરણજી વિના આખું ઠાકોર ફેમિલી અને કાજલબેન અને તેમનો દીકરો દિવ્યાંશ આ લોકોનું મિત્રો ઘણું બધું દુઃખ આવી ગયું છે તેવું જાણવા મળ્યું છે વિડીયોની અંદર। અને લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો ઠાકોર ફેમિલીનો મિત્રો આ નવો વ્લોગ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો હાલ અત્યારે ખૂબ જ ઝડપીથી આ એક નવો વ્લોગ વાયરલ થયો છે। વ્લોગ માટે શું કહેવા માગો છો ચેનલ કરીને સબસ્ક્રાઈબ અને લાઇક કરીને જણાવી શકો છો અને વધુમાં વધુ વિડીયો શેર કરો। જય